તો વૈશ્વિકીકરણના ફાયદા અને ગેરફાયદાની વાત કરતાં પહેલાં એક નજર જરાક આપણે આપણી આસપાસની દુનિયામાં દોડાવીએ. જે ઝડપે કોરોના ફેલાયો, જો આટલા વિમાનો બહારથી ન આવતા હોત તો એવું ન થયું હોત. 1919માં સ્પેનિશ ફ્લૂ ફેલાયેલો, પણ ત્યારે આટલો વ્યવહાર નહોતો દેશો વચ્ચે, એટલે એ એટલું મારક પણ નહોતું બન્યું. શહેરો ગામડાઓ સુધી પહોંચી ગયા. ખેતી લાયક જમીન બધી વેચાવા માંડી, ગોચરની જમીન વેચાવા માંડી. ઢોર ઢાંખર કચરો ખાતા જે જોવા મળે છે એ વૈશ્વિકીકરણનું જ પરિણામ છે. ડ્રગ્સ, દારૂ, આ બધાનું પ્રમાણ વધ્યું, મજૂરોનું શોષણ વધ્યું, એ પણ વૈશ્વિકીકરણનું જ પરિણામ છે. જમીનો વેચી અને થોડોક સમય મોટી ગાડીઓમાં ફરનારા 5 વર્ષ પછી જ એમની પાસે કશું બચતું નથી. એ આપણું આજનું ચિત્ર છે, આપણે આસપાસમાં આ જોઈએ છીએ. તો આ ઝૂંપડપટ્ટીઓ શહેરોની અંદર વધી, ગામડા તૂટ્યા. એટલે મેં 2 વર્ષ પહેલાં એક જગ્યાએ લખેલું કે વૈશ્વિકીકરણના વધતા જતા પ્રભાવે વધતા જતા ઔદ્યોગિક સામ્રાજ્યો અને પર્યાવરણની તૂટી પડેલી સમતુલાની ગુજરાતી વાર્તા વાત કરે છે. ગામડા તૂટવા અને શહેરો વિકસવા એ તો હવે જૂની વાત થઈ. હવે તો શહેરો ફાલી ગામડાને ગળી જવા માંડ્યા. ગામડાના પરંપરાગત ધંધાઓને, નાના મોટા ગૃહ ઉદ્યોગોને વૈશ્વિકીકરણની ઘટના ગળી ગઈ. તો આ એનો મુખ્ય પ્રભાવ વૈશ્વિકીકરણનો. એના આધારે વૈશ્વિકીકરણના ફાયદા અને ગેરફાયદા, મોટે ભાગે ગેરફાયદા જ વધારે છે. આ દેશે ચાલવાનું તો ગાંધીના હિન્દ સ્વરાજ પ્રમાણે, પણ ચાલ્યો એ ગ્લોબલાઇઝેશન પ્રમાણે. વસુધૈવ કુટુંબકમ બાજુ ન ચાલ્યો, એ આર્થિક માર્કેટ બજાર બનવા તરફ દેશ ચાલ્યો. તો વૈશ્વિકીકરણના મુખ્ય ફાયદાઓ: વૈશ્વિક બજારમાં મળતી દરેક ચીજ તમે મેળવી શકો છો. આ પહેલો ફાયદો. દરેક ઉત્પાદક એકબીજાની કટ્ટર હરીફાઈ કરે છે અને એના કારણે તમને ઓછી કિંમતે એ માલ મળે છે. તમે એમેઝોન પરથી લો અને તમારી બાજુની દુકાનમાંથી લો તો તમને લાગશે કે એમેઝોન સસ્તું છે અને મારી બાજુની દુકાનવાળો થોડોક 4 રૂપિયા 5 રૂપિયા મોંઘો છે. આપણે 4-5 રૂપિયાના ફાયદામાં પેલા બાજુના વેપારી એ કાયમી ધોરણે ખતમ થઈ જાય છે. તો પહેલો ફાયદો, વૈશ્વિક બજારમાં મળતી દરેક ચીજ તમે મેળવી શકો છો. તમારા શહેરમાં નહીં મળતી વસ્તુઓ તમે અતિ ઝડપે પ્રાપ્ત કરી શકો છો. એ પછી પુસ્તક હોય, પરફ્યુમ હોય કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ હોય. કંપનીઓ વચ્ચેની હરીફાઈના કારણે તમને ઓછી કિંમતે માલ મળે છે. દેશનો આર્થિક વિકાસ થાય એ એક ફાયદો છે. લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, નવી નોકરીઓ પેદા થાય, પણ જાય પણ ખરી. એ આપણે ગેરફાયદામાં વાત કરીશું. પણ અનેક મલ્ટીનેશનલ આવી, દાખલા તરીકે તમે દિવસની અંદર જુઓ, એમેઝોનવાળા, ફ્લિપકાર્ટવાળા બધી જે વસ્તુઓ તમને આપવા માટે દોડી રહ્યા છે, એ પહેલાં ક્યાં હતું?
તો એટલી નોકરીઓ પેદા થઈ. કોરોના આવ્યો અને ઝોમેટો ને સ્વિગી આવ્યા, તો એટલા લોકોને નોકરી મળી. ઉબેર અને ઓલા આવ્યા, તમારા માટે વાહન વ્યવહાર સરળ બન્યો, એટલી નોકરીઓ વધી, એટલા કામ વધ્યા. જીવન પરિણામે થોડું સરળ બન્યું. આ તમારા ફાયદા છે. દેશને ઓછા ખર્ચે કુદરતી સંસાધનો અને શ્રમ સુધી પહોંચવાની વિશ્વના દેશોને વૈશ્વિકીકરણ મંજૂરી આપે છે. વૈશ્વિક સ્પર્ધાના કારણે ચીજ વસ્તુની કિંમત કાબૂમાં રાખી શકે છે. નવા બજારોના કારણે ગ્રાહક તરીકે તમને પસંદગીની તક વધે છે. રોજગારી વધે છે. હવે ગેરફાયદા, જેનું પ્રમાણ વધારે છે. રોજગારી વધવાની સમાંતરે બેરોજગારી પણ વૈશ્વિકીકરણને કારણે વધે છે. અનેક લોકોની નોકરીઓ જાય છે. મોટી મોટી કંપનીઓ આવવાના કારણે જમીનોની જે જરૂર પડી, એને માટે જે જમીનો વેચાય, એ ખેતી લાયક જમીનો વેચાય. જે દેશ કૃષિ પ્રધાન હતો, એણે એની ખેતી લાયક જમીનો, શાળાઓ, કારણ કે શિક્ષણ પણ બજાર બની ગયું, શાળાઓ અને ફેક્ટરીઓને વેચી દીધી. જેના પરિણામો હવે આપણે રાહ જોવાની છે, કારણ કે કૃષિ ઘટે એટલે આપણા જેવા દેશમાં શું થાય એ સમજી શકાય. મોટી મોટી કંપનીઓ આવવાના કારણે પ્રદૂષણ વધ્યું, વાતાવરણ બગડ્યું. વાતાવરણ માત્ર પ્રદૂષણની રીતે જ નહીં, સુરતની કંપનીમાં કામ કરવા આવનારો ઓરિસ્સા અથવા તો બિહારનો મજૂર અહીં એકલો રહેશે. એના પરિણામે દીકરીઓની સલામતી વગેરેના પ્રશ્નો પણ વધ્યા. ગામડાની જમીનો વેચી વેચીને લોકો શહેરો બાજુ દોડ્યા. એના કારણે સંયુક્ત કુટુંબો તૂટી ગયા. એનું સીધું પરિણામ બાળકોના વિકાસ પર પડ્યું. આ સામાજિક ગેરફાયદા છે. એક સૌથી મોટો ગેરફાયદો જે હમણાં કોરોના રૂપે જોયો આપણે, એ વૈશ્વિક સ્તરે બીમારીઓ ફેલાઈ શકે. ગ્લોબલાઇઝેશનને કારણે, વૈશ્વિકીકરણના કારણે. એક બીજું મોટો ગેરફાયદો, તમે તમારી સાંસ્કૃતિક ઓળખ ગુમાવી શકો. 14 ફેબ્રુઆરીએ ઝૂમતું યૌવન એ મારા દેશની સાંસ્કૃતિક ઓળખ નથી. 31 ડિસેમ્બરે બેફામ નાચનારાઓ અને પીનારાઓ એ મારા ભારત દેશની ઓળખ નથી. આપણે આપણી સાંસ્કૃતિક ઓળખ ગુમાવી અને કયા રસ્તે ચાલ્યા, એ પરિણામ વૈશ્વિકીકરણ છે. સ્થાનિક પરંપરાઓ અને રીત રિવાજોનું સત્યાનાશ નીકળી જાય વૈશ્વિકીકરણના કારણે. અમીર ગરીબ વચ્ચેની ખાઈ વધારે પહોળી થાય. થોડાક મોટી કંપનીઓ ધરાવી શકે એવા લોકો એ અમીર થતા જાય, અને જે મજૂર વર્ગ છે, જેનું શોષણ થઈ રહ્યું છે, એ વધારે ને વધારે ગરીબ થતો જાય. સૌથી મોટો ગેરફાયદો એ લોકશાહી પર પણ ખતરો છે. સરકારો પણ કંપનીઓના લાભ જોતી થઈ જાય. પ્રવાસનું પ્રમાણ વધવાના કારણે રોગચાળાની શક્યતા વધે. આગળનો ગેરફાયદો, મોટી કંપનીઓ ત્રીજી દુનિયાના દેશોનો મજૂરીની દ્રષ્ટિએ ફાયદો ઉઠાવે છે, કારણ કે અહીં જે લેબર લોઝ, કાયદાઓ છે, પર્યાવરણના કાયદાઓ, એની સાથે એ બહુ આસાનીથી રમત રમી શકે છે.
સૌથી મોટો ગેરફાયદો, બહુ ઓછા લોકોના હાથમાં પાવર એટલે કે સત્તા ચાલી જાય છે. આર્થિક સત્તા જ બધું નક્કી કરતી હોય છે. મોટી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પછીથી સરકારોને પણ નચાવે છે. તમે જુઓ ટ્રમ્પ અને એલન મસ્ક વચ્ચેનો સંબંધ જુઓ તમે, અથવા તો અદાણી અંબાણી અને મોદી સાહેબ વચ્ચે જે લોકો રોજ ગાળ દે છે એ જુઓ. એકાદ દેશની આર્થિક હાલત બધા દેશોને પ્રભાવિત કરે. દાખલા તરીકે અમેરિકાનું શેર બજાર નીચે જાય એટલે આખી દુનિયા પ્રભાવિત થાય. પહેલાં આવું નહોતું. ગળાકાપ હરીફાઈને કારણે ફરજિયાત નીચી કિંમત રાખવી પડે, જેના કારણે કામ કરનારા નોકરિયાતોના પગાર અને એમને મળનારા ફાયદા એ ઓછા થાય. એટલે વ્યક્તિ માટે તો ગેરફાયદો જ છે. હજુ આગળ જુઓ ગેરફાયદા. બહુરાષ્ટ્રીય કંપનીઓ એટલે મલ્ટીનેશનલ કંપનીઓ. બહુરાષ્ટ્રીય કંપનીઓએ બહારથી આવીને આપણા જેવા દેશ, આપણે હોઈએ, પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, અફઘાનિસ્તાન હોય, આ બધા થર્ડ વર્લ્ડ કન્ટ્રી જે હજુ વિકસેલા નથી તે, એને ત્યાં આવીને બહુરાષ્ટ્રીય કંપનીઓ સ્થાનિક કુદરતી સંપત્તિ, સંસાધન અને માનવ શ્રમનો ઉપયોગ કરી વેપારના માધ્યમથી લાભ મેળવે છે. પણ જો કોઈ દુર્ઘટના બને ત્યારે કોઈ જવાબદારી લેતી નથી. આનું સૌથી મોટું ઉદાહરણ જો જોવું હોય તો બીજી 2 અને 3 ડિસેમ્બર 1984ના દિવસે ભોપાલની અંદર યુનિયન કાર્બાઇડમાં ઝેરી ગેસ લીક થવાની દુર્ઘટના. 25,000 લોકો તે દિવસે જ મરી ગયેલા. વર્ષો સુધી એની ઝેરની અસર રહી. અનેક લોકો વિકલાંગ બન્યા. કેટલા બાળકો ખોડખાંપડવાળા જન્મ્યા. અને છતાંય એ કંપનીનું આજે આપણે કશું બગાડી શક્યા નથી. યુનિયન કાર્બાઇડ નામની કંપની. તો વૈશ્વિકીકરણનો આ એક બહુ જ મોટો ગેરફાયદો છે. આ બધી કંપનીઓની જાહેરાતોના કારણે છેવાડાના ગામડે પણ લોભામણા સાબુ, શેમ્પૂ અને ઠંડા પીણા પહોંચી ગયા છે. જ્યાં રોટી, કપડાં, મકાન નથી પહોંચ્યા ત્યાં પણ થમ્સઅપ અને કોકાકોલા તો મળે છે. આનાથી મોટો બીજો ગેરફાયદો વૈશ્વિકીકરણનો કયો હોય? મારા ને તમારા ગામડાઓ કઈ રીતે તૂટી ગયા? રેડીમેડ કપડાએ દરજીને નવરા કરી દીધા. કૃષિ ક્ષેત્રે ટ્રેક્ટર આવ્યા, વિદેશી ખાતર આવ્યા. પરિણામે ઢોર દ્વારા બનતું છાણિયા ખાતરનું મહત્ત્વ ઘટી ગયું. બળદ નવરા પડ્યા. ખેત મજૂરો નકામા થઈ ગયા. એનું કામ મશીનોએ કરી લીધું. પહેલાં ઘઉં વાવલવા માટે કેટલા લોકોની જરૂર પડતી, હવે એક મશીન બધું જ કરી દે. શાકભાજી વેચનારા, ફળ વેચનારા ફેરિયાઓને રિલાયન્સ ફ્રેશ કે હોમ ડિલિવરી આપતી કંપનીઓએ ખતમ કરી દીધા. એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન પ્લેટફોર્મે નાના શહેરોની પુસ્તકોની, કરિયાણાની, સ્ટેશનરીની દુકાનો બંધ કરી દીધી. ટૂંકમાં મારા દેશનો દરજી, કુંભાર, હજામ, કોઈ નાનો વેપારી, આ દરેકે દરેક વૈશ્વિકીકરણના ગેરફાયદાથી બચ્યા નથી. એ બધા જ એનો ભોગ તો બન્યા જ છે. અને એનો ગુજરાતી વાર્તાએ બિલકુલ સરસ આલેખન કર્યું છે. 3 વાર્તાની આપણે વાત કરીશું.